હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામનવમીને ભગવાન રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આ દિને રામ ભક્તો વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરતા હોય છે. તો નવસારીના રામજી મંદિરમાં પણ દર વર્ષની જેમ ઉજવણી થનાર છે. ત્યાં નવસારીમાં બાવાની ટેકરી એટલે કે રામજી મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દર વર્ષની જેમ દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં રામનવમી પર્વને લઈને સવારે રામયજ્ઞ, રામ જન્મોત્સવ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સાથે આશરે 2000 કિલોની સામગ્રીથી 35,000 લાડુ બનાવવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. તો શાક માટે બટાકા 750 કિલો, રીંગણ રવૈયા 450 કિલો, ટામેટા 150 કિલો, સુરણ 12 કિલો, મેથીની ભાજી 5000 નંગ, કેળા 3000 નંગ, શક્કરિયા 3 કિલો, રજાની ભાજી 35 કિલો, પાત્રા 20 કિલો વસ્તુઓ વપરાશ કરાશે. ઉલ્લેખનીય છે કે રામજી મંદિરમાં રામનવમી નિમિત્તે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે, જેને લઈને રામજી મંદિર ટ્રસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી વ્યવસ્થિત આયોજન કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મહાપ્રસાદીમાં લાડુની સાથે 2 પ્રકારના શાક, ભજીયા, દાળ ભાત રાખવામાં આવે છે. તો મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લેવા આવતા ભક્તજનો માટે ભીડ એકત્ર ન થાય તેના માટે 14 જેટલી લાઈનો બનાવવામાં આવી છે. રામજી મંદિર ટ્રસ્ટના સ્વયંસેવકોની સાથે પાટીદાર સમાજની બહેનો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો મહાપ્રસાદીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે. ત્યારે રામજી મંદિરના ટ્રસ્ટ દ્વારા માહિતી મળી હતી કે દર વર્ષે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામનવમીના અવસરે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ, જેમાં હજારોની સંખ્યામાં લાડુ બનાવીએ છીએ. આ વર્ષે પણ 35,000થી વધુ લાડુ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. આ લાડુ અસલ જૂની પદ્ધતિથી બનાવીએ છીએ. તો ચાલો જાણીએ વિશેષ શું છે આયોજન. આવતીકાલે એટલે કે તારીખ 6 તારીખે ચૈત્ર સુદ નોમ જેને કહી શકાય, એની અંદર રામના જન્મદિવસની ઉજવણી તરીકે અમે આ રામનો ઉત્સવ કરી રહ્યા છે. ત્યારે લગભગ અમારા આ મંદિરની મુલાકાત કરવા માટે અમે જે મહાપ્રસાદનું આયોજન કરેલું છે તેમાં અપેક્ષા મુજબ કદાચ 30,000 થી 35,000 લોકોનો અહીંયા મહાપ્રસાદ લેશે એવી અમારી માન્યતા છે. અને એને માટે મારી બાજુમાં જ બેઠેલા શ્રી દેવેશભાઈ અમારા રામજી મંદિરના પ્રમુખ છે, સાથે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ ખડે પગે એના આયોજન માટે છેલ્લા 15 દિવસથી લાગેલું છે અને અમે પૂરેપૂરી તૈયારી પણ કરી ચૂક્યા છે. વિવિધ પ્રકારના આજુબાજુના લોકો એની મુલાકાત લેવાના છે, એટલું જ નહીં પણ મહાપ્રસાદનો પણ લાભ લેવાના છે. ત્યારે અમે જે મહાપ્રસાદની અંદર 35,000થી વધારે લાડુઓ અમે પ્રસાદની અંદર વેચવાના છે, સાથે 2 જેટલા શાકો, સાથે દાળ ભાત અને કચુંબર જેવી વસ્તુઓ અમે આ પ્રસાદની અંદર લોકોને આપશું. એને માટે જે આયોજન કરી રહ્યા છે તેમાં અમે 15 જેટલી અમે છે તે બેઠક કમ્પ્લીટ કરીને દરેક મિનિટે એક વ્યક્તિ વ્યવસ્થિત રીતે એ મહાપ્રસાદનો લાભ લે, એટલું જ નહીં એની અંદર કોઈ કેશિંગ ન થાય એની પણ અમારી કાળજી લેવાની છે. એનું કોઈ ભોજનનો બગાડ ન થાય એને માટેની પણ અમારી કાળજી રહેવાની છે. તો એવે સમયે રામજી મંદિર આજની તારીખની અંદર લોકોના આસ્થાનું કેન્દ્ર નવસારી અને આજુબાજુના વિભાગની અંદર બની રહ્યું છે. ત્યારે અમે એને માટે અંદરનો જે ગર્ભદ્વાર છે એનું પણ નવીનકરણ અમે કરી રહ્યા છીએ. અને એની સાથે રામજી મંદિર વિવિધ પ્રકારના પ્રકલ્પો એટલે કે કોમ્પ્યુટર ક્લાસીસ વિના મૂલ્યે છે તે ટ્યુશન ક્લાસીસ, વિના મૂલ્યે આયુર્વેદિક અને એલોપેથિકના દવાખાના, એની સાથે જરૂર પડે તો બીજી મહત્વની એકેડેમિક લેવલની સપોર્ટિંગ ટ્રેકની એક્ટિવિટીઝ પણ અમે કરીએ છીએ. સાથે વિધવા સહાયનું પણ અમે દર મહિને આયોજન કરી રહ્યા છીએ. તો આ બધા પ્રસંગોની અંદર અને આ બધા કામોની અંદર હર હંમેશ અમારે દાનોની પણ જરૂરિયાત રહેતી છે. તો હું સમગ્ર નવસારીના વિભાગોને લોકોને વિનંતી કરીએ કે આવતીકાલે સાંજે 5 વાગ્યા પછી અમારો આ પ્રોગ્રામ ચાલવાનો છે ને સવારથી જ રામ યજ્ઞનું પણ આયોજન કરેલું છે, તેમાં પણ ભાગ લઈને દર્શન કરજો. અને આ મંદિરને દાન પેટે જો તમારે મદદ અમને મળશે તો અમે ભવિષ્યની અંદર વધારે પડતી સારી યોજનાઓ દ્વારા લોકાભિમુખ બનવાનું પણ અમારું આયોજન રહેવાનું છે.